સૌથી પહેલા આપણે જોયું બેટરીનું શ્રેણી જોડાણ. અહીં આપણે બે બેટરી લીધેલી છે, જેનું એકનું વીજ ચાલક બળ છે E1, બીજાનું વીજ ચાલક બળ છે E2. પહેલી જે બેટરી છે જેનું વીજ ચાલક બળ E1 છે એનો આંતરિક અવરોધ જે છે તે R1 છે, અને બીજી બેટરી જે છે જેનું વીજ ચાલક બળ E2 છે એનો આંતરિક અવરોધ R2 છે. આ બંને બેટરીના એવી રીતના શ્રેણીમાં જોડેલી છે કે જેથી પહેલી બેટરીનું ઋણ છેડો બીજી બેટરીના ધન છેડા સાથે જોડાયેલો છે. આપણે શોધવાનું શું છે? તો આપણે આનું ઇક્વિવેલન્ટ શોધવાનું છે. એટલે કે ધારો કે આપણે કોઈ એક જ બેટરી જોડીએ જેનું વીજ ચાલક બળ આપણે કહેવાય E ઇક્વિવેલન્ટ હોય, આંતરિક અવરોધ જે છે એનો R ઇક્વિવેલન્ટ હોય, અને એમાંથી વહેતો પ્રવાહ જે છે એ પ્રવાહ I જેટલો જ પસાર થાય. એટલે કે A અને C બિંદુની વચ્ચે આપણે અત્યારે બે બેટરી જોડેલી છે શ્રેણીમાં. એની જગ્યા ઉપર આપણે એક જ બેટરી જોડીએ કે જેથી એ પરિપથમાં I જેટલો જ પ્રવાહ પસાર થાય. તો જો પહેલા A અને B માટે શું લખી શકાય? તો A અને B માટે આપણે કહી શકાય કે VA VB, VA VB. તો V E IR સૂત્ર તો આપણી પાસે, આપણું જે મૂળ સૂત્ર જે છે એ V E IR. આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા છે. V એટલે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો VA VB is equals to E1 IR1. સમીકરણ 1 કોના માટે? તો આપણે કે ભાઈ E1 માટે આપણે લખ્યું. E2 માટે લખીએ તો B અને C વચ્ચેનો PD. તો આપણે કહી શકાય કે VB VC is equals to E2 IR2. સમીકરણ 2. કેમ? તો એનું વીજ ચાલક બળ E2 છે, એના બે છેડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V VC, પ્રવાહ I છે તો IR2 થવાનું. હવે જો આપણે આ જે આપણો પરિપથ છે તે પરિપથ માટે A અને C માટે C વચ્ચે નો PD શોધીએ તો VA VC is equals to, તો VA VC પર શું લખી શકું? VA VB plus VB VC. VB બાદ કરો પણ VA VB equals to ઉપરથી જોવા જઈએ તો E1 IR1 plus VB VC, તો E2 IR2. તો VA VC is equals to E1 plus E2 minus I કોમન કાઢી લે તો R1 plus R2. બરાબર? જાણે કે હવે આપણે કંઈ જાણતા જ નથી તેવો વિચાર કરીએ તો therefore આપણે કહી શકાય કે VA VC, ધારો કે આ મને લખતે આ બધું ભૂલી જાઓ, ખાલી આટલો પરિપથ છે. તો આના માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત, તો E ઇક્વિવેલન્ટ minus I R ઇક્વિવેલન્ટ, વીજ ચાલક બળ E ઇક્વિવેલન્ટ, આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ. બરાબર છે? બંનેને સરખાવો તો તમે કહી શકો કે therefore E equivalent equals to E1 plus E2 અને R equivalent equals to R1 plus R2. આનો અર્થ એમ થાય કે જ્યારે બેટરી જે છે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે એના વીજ ચાલક બળનો શું થાય? સરવાળો થાય, અને એના આંતરિક અવરોધનો પણ શું થાય? સરવાળો થાય. અહીં આપણે બે જ બેટરી જોડી હતી, તો બે બેટરી માટે આપણે વીજ ચાલક બળનો સરવાળો મળ્યો, આંતરિક અવરોધનો બી સરવાળો થયો. ધારો કે આપણે n બેટરી જોડેલી હતી, તો n બેટરી માટે, તો n બેટરીનો વિચાર કરીએ તો આ પહેલી બેટરી એનો આંતરિક અવરોધ, બીજી બેટરી એનો આંતરિક અવરોધ R1, આનો R2, આનો વીજ ચાલક બળ E1, એમ કરતા કરતા En આનો આંતરિક અવરોધ R. તો આપણે લખી શકાય કે E equivalent equals to E1 plus E2, એમ કરતા કરતા En is equals to summation EI.
R equivalent equals to R1 plus R2 એમ કરતા Rn બરાબર સમેશન Ri. પણ અત્યારે જે આપણે બેટરીઓને જોડેલી છે ને અત્યારે તો એ કઈ પરિસ્થિતિમાં જોડેલી છે તો એ કે સહાયક સ્થિતિમાં, હેલ્પિંગમાં કહેવાય, સહાયક સ્થિતિમાં, એટલે કે બંને એકબીજાને વિચાલક બળનો સરવાળો કરે. અહીંયા આપણે જોઈ શકીએ તો સહાયક સ્થિતિમાં શું થતું હતું તો એમ કે એકનો ઋણ બીજાનો ધન, અહીંયા આંશિક અવરોધ એટલે આપણે તમને નહીં દર્શાવીએ તો એકનો ઋણ બીજાનો ધન, બીજાનો ઋણ ત્રીજાનો ધન, આ રીતે. તો તેવા સંજોગોની અંદર E ઇક્વિવેલન્ટ જે છે એ E1 E2 E3 એમ કરતા En જ મળે. બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ છે વિરોધક સ્થિતિ. તો વિરોધક સ્થિતિ માટે શું હોય તો વિરોધક સ્થિતિ માટે તમે પહેલા બે નો વિચાર કરીએ. એક વિચાલક બળ છે E1, બીજી બેટરીનો બી જે છે તે ઋણ, એટલે એકનો ઋણ અને બીજાનો બી ઋણ, એકનો ધન બીજાનો બી ધન, આવું નહીં ઋણ સાથે ધન, ઋણ સાથે ધન કે ધન સાથે ઋણ એવું નહીં, બંનેના ઋણ અથવા બંનેના ધન ધન. ધારો કે આ E2 છે, માની લો કે E1 ગ્રેટર ધેન E2 છે તો હવે આપણે એમ કહી શકાય કે E ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ E1 માઈનસ E2. બરાબર છે. ધારો કે n બેટરીનો આપણે વિચાર કરતા હોય ને n બેટરીની અંદર ધારો કે આ ત્રીજી બેટરી જે છે એ આ પરિસ્થિતિમાં હોય તો E1 E2 E3 એમ કરતા En. બાકીની બેટરી જો એક જ સ્થિતિમાં હોય એટલે જે બેટરી વિરોધક સ્થિતિમાં આવી જતી હોય એના વિચાલક બળની બાદબાકી કરવાની, માઈનસ કરવાનું. બાકીના બધા સહાયક સ્થિતિમાં હોય તો પ્લસ કરવાનું, વિરોધક સ્થિતિમાં હોય તો આ રીતના માઈનસ કરી દેવાનું. હવે બેટરીના શ્રેણીના માટે બાહ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહ, એટલે કે આપણે n બેટરીઓને શ્રેણીમાં જોડી છે એની સાથે એક બાહ્ય અવરોધ R જોડ્યું તો એમાંથી જે પ્રવાહનું વહન થાય એ પ્રવાહનું સૂત્ર આપણે તારવવાનું. તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે, સૂત્ર તારાયું કે ભાઈ પરિપથમાં વહેતો પ્રવાહ, તો પરિપથમાં વહેતો પ્રવાહ I ઇક્વલ્સ ટુ આપણને ગુજરાતી ભાષામાં સૂત્ર લખીએ તો કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. આ બે વસ્તુ આપણે શોધી કાઢીએ એટલે આપણો આન્સર આવી જાય. તો ધેરફોર અહીંયા આપણે કહી શકાય કે પરિપથનું કુલ EMF, તો પરિપથનું કુલ EMF જે છે ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કહીએ E1 E2 એમ કરતા En, તો સમેશન EI ઉપર અંશ તો મળી ગયો, સમેશન EI. ચાલો હવે બેટરીના આંતરિક અવરોધ, બેટરીનો આંતરિક અવરોધ થવાનો સમેશન Ri, R1 R2 પણ એ બધો જે અવરોધ જે છે એ બધો અવરોધ એ R સાથે કયા જોડાણમાં છે, કેપિટલ R સાથે શ્રેણી જોડાણમાં. તો હવે ધેરફોર લખી શકાય કે પરિપથનો કુલ અવરોધ તો સમેશન Ri પ્લસ R, એટલે અહીંયા આપણે લખ્યા R પ્લસ સમેશન Ri. એટલે આપણે જે અહીંયા તારવ્યું એ આવું હતું. એક જે છે આનું વિચાલક બળ સિગ્મા EI જેટલું, આંતરિક અવરોધ સિગ્મા Ri જેટલો, અવરોધ એની સાથે R જોડ્યો, પરિપથમાં I પ્રવાહ વહેતો થયો. જો આપણે એમ કહી શકાય કે n સમાન બેટરી હતી, બધી બેટરીના વિચાલક બળ સમાન E1 E2 E3 બધાના E, તો આપણે કહી શકાય કે સિગ્મા EI equals to NE, E1 E વત્તા n times તો NE સિગ્મા Ri બરાબર NR. ધારો કે n બેટરી જોડેલી છે, બધી બેટરી સરખી છે, આંતરિક અવરોધ બી સરખો થાય. તો હવે આપણે કહી શકાય કે I is equals to NE ના છેદમાં R plus NR. આ સૂત્ર આપણને મળે. જો આપણે માની લઈએ કે એક જ બેટરી જોડેલી હોય n બરાબર 1 તો n બરાબર 1 તો E ના છેદમાં R plus small r, જે સૂત્ર આપણે આગળ આવતું હતું આવી ગયું. તો
તો આ જ્યારે n બેટરીઓને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ એમ કહેવાય કે બાહ્ય પરિપથમાં જે અવરોધ જોડેલો હોય એમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર આપણને મળે. હવે બેટરીનું સમાંતર જોડાણ. તો અહીંયા આપણે બે બેટરી લીધેલી છે, E1 જેનો આંતરિક અવરોધ R1, E2 જેનો આંતરિક અવરોધ R2 અને બંનેને A અને B વચ્ચે સમાંતર જોડેલી છે. માની લે કે પરિપથમાં અહીંથી I જેટલો પ્રવાહ આવતો છે ને વેચાતો, અથવા એવું વિચારી શકાય કે આ બેટરી જે E1 જે છે એ I1 જેટલો પ્રવાહ બહાર કાઢે, આ I2 જેટલો પ્રવાહ બહાર કાઢે, બંને ભેગા થઈ ગયા એ પાસે ને I જેટલો પ્રવાહ નીકળી ગયો. બરાબર છે. ધારો કે આ બંને કાઢી નાખીને કોઈ એક જ બેટરી જોડીએ કે જેનું E ઇક્વિવેલન્ટ જે છે એ E ઇક્વિવેલન્ટ આપણને આટલું મળે, E ઇક્વિવેલન્ટ જેટલું, આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ જેટલો મળે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે E ઇક્વિવેલન્ટ ને R ઇક્વિવેલન્ટ નું સૂત્ર તારવવા. તો અહીંયા આપણે એમ કહી શકાય કે જે આપણું બિંદુ કે એને જંકશન પણ કહેવાય, પોઈન્ટ, આ પોઈન્ટ જે છે આપણે I બરાબર I1 I2 લખી શકીએ. જો અહીંયાથી I1 આવ્યો, અહીંથી બંને ભેગા થઈ ગયા, પાછળથી આપણે સૂત્ર સાબિત બી કરશું કે આવું થાય. તો આ I1 અહીંયા આવ્યો, અહીંયા I2 આવ્યો તો I થઈ ગયો. હવે જો આપણે E1 માટે સૂત્ર લખીએ તો E1 માટે VA VB is equals to શું લખાશે? તો VA VB equals to આપણને ખબર છે કે ધારો કે હું એને V ગણું તો V બરાબર E1 I1 R1, આ બે વચ્ચેનો વિચાલક બળ E1, આંતરિક અવરોધ R1, પ્રવાહ I1 જેટલો વહે. આપણી પાસે સૂત્ર છે V equals to E minus IR, વિચાલક બળ E1, આંતરિક અવરોધ R1, પ્રવાહ I1 આટલો લખ્યું. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સમાંતર એટલે V જેટલું અચળ રહે. તો therefore આપણે કહી શકાય કે V અહીંયા I1 R1 બરાબર E minus V. તો therefore I1 equals to E1 minus V upon R1, સમીકરણ 1. તે જ પ્રમાણે આપણે E2 માટે શું લખી શકાય? તો E2 માટે I2 બરાબર E2 minus V upon R2. કારણ કે શું V બરાબર E2 minus I2 R2 આવવાનું, એમાંથી I2 ને કરતા બનાવો. હવે આપણે કહી શકાય કે I બરાબર E1 minus V divided by R1 plus E2 minus V divided by R2. હવે I બરાબર E1 upon R minus V upon R plus E upon R minus V upon R2. So therefore I is equals to E1 upon R1 plus E2 upon R2. E બરાબર સાથે લખ્યા, આ E2 છે, minus V 1 over R1 plus 1 over R2. ચાલો, therefore V બરાબર V વાળું પદ આ બાજુ લાવ્યા, લસા લઈ લઈએ તો R2 plus R1 into R1 into R2 is equals to E1 upon R1 plus E2 upon R2 minus I. આપણે કેવું સૂત્ર તો V equals to E minus IR, આવું લાવવાનો પ્રયત્ન કરતા છે. તો therefore V into R1 plus R2 divided by R1 into R2 is equals to E1 R2 plus E2 R1. લસા લીધો, R1 into R2 minus I. હવે શું કરીએ? તો પહેલા આપણે એમ માની લઈએ કે આપણે R1 into R2 વડે ગુણી કાઢીએ, એટલે V into R1 plus R2 E1 R2 plus E2 R1 minus I R1 into R2. R1 into R2 વડે ગુણી કાઢ્યું. હવે V કાં તો આને છેદમાં લઈ ગયા માની લેવું, અથવા R1 plus R2 વડે ભાગી કાઢો. તો V equals to E1 R2 plus E2 R1.
divided by r1 plus r2 minus I r1 into r2 into r1 plus r2. હવે બરાબર ધ્યાનથી જો તો આવું સૂત્ર આપણને દેખાય એટલે કે હવે જો આપણે a ને b ની વચ્ચે જો સૂત્ર લાગુ પાડીએ તો v E equivalent minus I r equivalent થાય તો હવે બંને સૂત્રોને સરખાવીએ તો E equivalent equals to મળવાનું આપણને E1 R2 plus E2 R1 R1 plus R2 અને R equivalent equals to આપણને મળવાનું R1 into R2 ના છેદમાં R1 plus R2. આના પરથી તમે હજુ એક સૂત્ર લખી શકો 1 upon R equivalent equals to 1 over R1 plus 1 upon R2. કારણ કે આપણે બે અવરોધો માટે આવું લખતા હતા આ ઊંધું કર્યું તો આ આપણને E equivalent હવે તમે જો કે જે સમાંતર જોડવામાં આવે તો ત્યારે E equivalent નું સૂત્ર જે છે એ એકદમ ઈઝી નથી થોડું કોમ્પ્લિકેટેડ છે જે આપણને શ્રેણીમાં સહાયક જોડાણ અને વિરોધક જોડાણ માટે સહાયક માટે સીધો સરવાળો કરવાનો વિરોધક માટે બાદબાકી કરવાનો તફાવત લેવાનો એના જેટલું સરળ મળતું નથી આપણે સમાંતર બેટરીના સમાંતર જોડાણ માટે આ બે સૂત્ર તારવી ગયા છે E equivalent ને R equivalent હવે થોડુંક આગળ સાદરૂપ આપીએ જેથી આપણને એક સરળ સૂત્ર મળે તો આ જે સૂત્ર છે E equivalent is equals to તો અહીંયા અંશ અને છેદને બંનેને E1 upon R2 R1 into R2 વડે ભાગી કાઢીએ અહીંયા થઈ ગયું E2 R1 R1 into R2 R1 plus R2 into upon R1 into R2 અંશ અને છેદને R1 into R2 વડે ડિવાઇડ કર્યું તો E equivalent equals to આપણને શું મળવાનું અહીંયા તો અહીંયા R2 R2 કેન્સલ એટલે E1 upon R1 plus E2 upon R2 અહીંયા તો એ તો શું બની જવાનું આપણને 1 upon R equivalent થાય ઊંધું R equivalent નું વ્યસ્ત છે એ તો આ ઉપર જવાનું તો for E equivalent equals to E1 upon R1 plus E2 upon R2 into R equivalent થઈ જાય તો therefore E equivalent upon R equivalent equals to E1 upon R1 plus E2 upon R. આ થોડુંક આપણને સિમ્પ્લિફાઈ જેવું સૂત્ર મળે n બેટરી જોડેલી હતી n બેટરી તો E equivalent upon R equivalent equals to E1 upon R1 plus E2 upon R2 એમ કરતા En upon R ને 1 upon R equivalent equals to 1 over R1 plus 1 upon R2 એમ કરતા 1 upon R. હવે આપણે n સમાન બેટરી લીધેલી છે અને n સમાન બેટરીઓને સમાંતર જોડેલી છે બરાબર આવી આપણી પાસે m હાર છે એની સાથે બાહ્ય અવરોધ આપણે r જોડેલો છે m લખીએ m સમાન કારણ કે m હાર તો જેટલી હાર તેટલી બેટરી સરળતા માટે આપણે બધાનું વિચાલક બળ e લીધેલું છે એટલે બધી બેટરી આપણી સમાન છે તો હવે આપણે કહી શકાય કે બાહ્ય પરિપથમાં જે બાહ્ય અવરોધમાં જે આપણને પ્રવાહ છે એ પ્રવાહ I નું સૂત્ર કયું આવે તો ગુજરાતી ભાષામાં સૂત્ર લખીએ તો કુલ EMF ના છેદમાં કુલ અવરોધ તો અહીંયા બધા સમાંતર જોડેલા છે બરાબર જોજો બધી બેટરી જે છે સમાન છે અને બધી બેટરીને વીજ ચાલક બળ સમાન છે અને બધી બેટરી સમાંતર જોડેલી છે બરાબર તો એનું વીજ ચાલક બળ કેટલું થાય કુલ વીજ ચાલક બળ તો એનું વીજ ચાલક બળ E થશે એની કેવું નહીં થાય કે E માં ભાગનું કે E ગણું n માં ભાગનું કે n ગણું કેવું નહીં થાય બધાનું વીજ ચાલક બળ એક સરખું થાય હવે પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ શ્રેણી સમાંતર બેટરી કેમ જોડવી પડે તો જો પરિપથમાં આપણને વીજ ચાલક બળ વધારે જોઈતું હોય પરિપથમાં આપણને વીજ ચાલક બળ વધારે જોઈતું હોય બરાબર છે આપણી ટોર્ચ આવે બરાબર આગળ આપણે ચર્ચા કરેલી છે રિમોટ આવે બરાબર છે તો એના માટે આપણે એમ કહી શકાય કે જ્યારે આપણે એને જોડીએ
સેલને એ સહાયક સ્થિતિમાં જોડી એનો વીજ ચાલક બળનો સરવાળો થાય. જ્યારે સમાંતર જોડવામાં આવે ને ત્યારે પરિપથમાં પ્રવાહ વધારે મળે. આનો I1 આનો I2 આનો બધો ભેગા થઈને I મળે. જેટલી બેટરી જોડતા જાવ બધાનો વીજ ચાલક બળ તો એક જ સરખું મળે પણ પ્રવાહ વધી જાય. એટલે એવું બને કે આપણને જ્યારે પ્રવાહની વધારે જરૂર પડે, બરાબર છે, તો જ્યારે પ્રવાહ વધારે હોય ત્યારે આપણને એમ કહી શકાય કે ગરમ કરવું છે, આપણે ભણી સૂત્ર આવી ગયું છે I2RT. તો જેમ I વધારે હશે તેમ હીટ વધારે ઉત્પન્ન થાય. તો જ્યારે પ્રવાહનું મૂલ્ય વધારે જોઈતું હોય પરિપથમાં ત્યારે શ્રેણી સમાંતર જોડાણ કરવામાં આવે. બરાબર. તો હવે કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. તો અહીં આપણે કહી શકાય કે ભાઈ પરિપથ નું કુલ EMF એ કુલ EMF E થાય. એટલે અંશ આપણને મળી ગયો E. બરાબર છે. હવે બેટરીના આંતરિક અવરોધનો સમતુલ્ય અવરોધ R ડેશ બરાબર બોલો શું આવશે? તો બધા સ્મોલ r જેટલા અવરોધ સમાંતર છે કેટલા છે? m જેટલા. તો n સમાન અવરોધોને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ કેટલો થાય? m માં ભાગનો થાય. m સમાંતર આપણે સમાન અવરોધોને સમાંતર જોડેલા છે તો સમતુલ્ય અવરોધ m માં ભાગનો થાય. ન ખબર પડી હોય તો આપણે કહી શકાય કે 1/r ડેશ બરાબર 1/r વત્તા 1/r એમ કટા 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 1/r. કેટલી વખત? m વખત. આ સૂત્ર આવી જાય. હવે આપણે કહી શકાય કે ભાઈ પરિપથનો કુલ અવરોધ. તો પરિપથનો કુલ અવરોધ કેટલો મળે? R બરાબર. તો આ બધાનું જે સમતુલ્ય આવવાનું. ધારો કે આ બેટરી થઈ ગઈ, આ આંતરિક અવરોધ R/m થઈ ગયો અને બાહ્ય અવરોધ R થઈ ગયો. તો બંને બીજા છે શ્રેણીમાં આવવાના. એટલે R બરાબર R ડેશ પ્લસ R/m. સોરી, કુલ અવરોધ જે છે એ પરિપથનો કુલ અવરોધ R પ્લસ R ડેશ. R બાહ્ય અવરોધ છે. હા, વત્તા R ડેશ. તો R પ્લસ R/m એટલે આપણને મળવાનું R પ્લસ R/m. લસા લઈ લઈએ તો m ઉપર જતો રહેવાનો, mr પ્લસ r. બરાબર. અહીંયા m ગુણાવાનો, m છેદમાં તો છેદમાં છે એટલે m e upon mr upon r પ્લસ r. આપણને આ સૂત્ર મળે. I બરાબર m into e. જ્યાં m એટલે બેટરીઓની સંખ્યા તો હરની સંખ્યા. જેટલી બેટરી હશે એટલી સ્વાભાવિક છે કે હર, કારણ કે આપણે એક હરમાં એક જ બેટરી જોડેલી છે. બરાબર. mr પ્લસ r. ચાલો હવે બેટરીનું મિશ્ર જોડાણ. બેટરીનું મિશ્ર જોડાણ ક્યારે કરવામાં આવે? જ્યારે પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ કે પરિપથમાં પ્રવાહ અને વીજ ચાલક બંને વધારે જોઈએ, એટલે કે પાવર વધારે જોઈએ. બરાબર. તો અહીંયા આપણે સરળતા માટે n સમાન બેટરીઓ લીધેલી છે. એટલે કે એક હારની અંદર n બેટરી છે. 1 2 m કરતા 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 આ n. બીજી હારમાં બી n. એવી કેટલી હાર છે? m હાર છે. તો હવે આપણે એમ કહી શકાય કે બાહ્ય અવરોધમાં પ્રવાહ. તો બાહ્ય અવરોધમાં પ્રવાહ I બરાબર કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. પરિપથનું કુલ અવરોધ EMF ના છેદમાં કુલ અવરોધ. ચાલો તો પહેલા કુલ EMF શોધો. એક હારનું કુલ EMF કેટલું આવે? તો E વત્તા E વત્તા એમ કરતા કરતા E એટલે કે NE જેટલું આવે. પહેલી હારનું NE, બીજી હારનું NE, ત્રીજી હારનું એમ કરતા nમી હાર. તો NE જેટલી બેટરી જેનું વિચાલક બળ છે તેવી n બેટરીઓને આપણે કેવી જોડેલી છે? સમાંતર જોડેલી છે. બરાબર છે. therefore પરિપથનું કુલ EMF એ બી કેટલું થાય? NE જેટલું થાય. સમાંતર જોડાણમાં જોઈ ગયા છે બેટરીઓને આપણે જોડીએ તો વિચાલક બળ એટલું જ રહે, વિચાલક બળ વધે નહીં. એટલે આ પહેલી હાર જે છે એનું કુલ વિચાલક બળ NE, બીજી હારનું NE, ત્રીજી હારનું NE, એમ m હાર છે. ગમે એટલી હાર હોય પણ NE જેટલું આવ્યું ને, સમાંતર જોડેલું છે ને, એટલે કુલ વિચાલક બળ NE જેટલું જ મળે. એટલે આ સૂત્રની અંદર આપણને NE મળી ગયું. હવે કુલ અવરોધ શોધવાનો. તો પહેલા શું શોધીએ? એક હારનો.
એક હારનો સમતુલ્ય અવરોધ is equals to nr એમ ની ખબર પડતી હોય તો એક સ્ટેપ વધારે r વત્તા r એમ કરતા r બરાબર nr કારણ કે n છે બરાબર આવા કેટલા તો nr પછી બીજો બી જે છે તે nr એમ કરતા આ કેટલામાં m માં nr એટલે m જેટલા nr અવરોધો ધરાવતા અવરોધોને સમાંતર જોડતા તો સમતુલ્ય અવરોધ ધેરફોર કહી શકાય કે બેટરીના આંતરિક અવરોધનું સમતુલ્ય અવરોધ તો કેટલું આવે તો is equals to એક હારનો nr એવા કેટલા સમાંતર જોડેલા m n સમાન અવરોધોને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ n માં ભાગનો અહીંયા કેટલા અવરોધ જોડેલા છે કયા અવરોધ જોડેલા છે nr જેટલા કેટલા જોડેલા છે m જેટલા એટલે સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો m માં ભાગનો હવે આ જે આખું જે અવરોધ વાળો પાર્ટ આવ્યો તે બીજા આ બાહ્ય અવરોધ સાથે કયા જોડાણમાં થાય તો સાઇન જોડાણમાં થાય ધેરફોર પરિપથનો કુલ અવરોધ તો પરિપથનો કુલ અવરોધ જે છે તે r પ્લસ m થઈ ગયો nr upon m તો અહીંયા આપણને મળે r પ્લસ nr upon m થોડું સાદું રૂપ આપીએ તો I is equals to ne mr plus nr divided by m so therefore I બરાબર mne divided by mr plus nr આ સૂત્ર આપણને મળે I બરાબર mne upon mr plus nr બરાબર છે હવે બેટરીના મિશ્રણ જોડાણ માટે બાહ્ય પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર આપણે તારવ્યું I બરાબર mne upon mr plus nr જ્યાં m એટલે હારોની સંખ્યા n એટલે એક હારમાં રહેલા બેટરીઓની સંખ્યા તો શ્રેણી જોડાણ માટે આપણે ભણી ચૂક્યા છે કે શ્રેણી જોડાણ માટે આપણે આ રીતના જોડતા હતા તો એના માટે m બરાબર 1 આવે ને n બરાબર n આવે કારણ કે આમ n બેટરી હતી પણ એની હાર કેટલી હતી એક જ તો therefore I બરાબર m બરાબર 1 એટલે ne divided by m બરાબર 1 એટલે r plus nr આવી ગયું સૂત્ર જે આપણે સાઇન જોડાણ માટે તારવેલું હતું તે બીજું સમાંતર જોડાણ માટે તો સમાંતર જોડાણમાં શું થતું હતું તો સમાંતર જોડાણમાં આપણે આ રીતના જોડતા હતા બેટરીઓને એટલે કે n બરાબર 1 આવે ને m બરાબર m આવે તો I is equals to me upon mr plus r આમી સૂત્ર મળેલું આપણને સમાંતર જોડાણ માટે બાહ્ય અવરોધમાં ને છેલ્લી વાત નોંધ તરીકે યાદ રાખજો કે જ્યારે આ બેટરીઓના આંતરિક અવરોધનું જે સમતુલ્ય છે બેટરીના આંતરિક અવરોધ બરાબર જ્યારે બાહ્ય અવરોધ થાય ત્યારે પરિપથમાં પ્રવાહ મહત્તમ થાય આ સાબિત કરી શકાય એવું છે પણ અત્યારે સાબિત કરવા છે તો રીત લાંબી થઈ જશે મેથેમેટિક્સ બહુ બધું આવશે પાછળથી જ્યારે આપણે પાવર ભણાવીશું ત્યારે પાવરની અંદર સૂત્ર બહુ ઇઝીલી સાબિત થઈ જશે તો જ્યારે આ બધાનો આંતરિક અવરોધનું જે સમતુલ્ય મળે એટલો જ ધારો 10 ઓહ્મ મળ્યો તો બાહ્ય અવરોધમાં જ્યારે 10 ઓહ્મ જોડવામાં આવે બાહ્ય પરિપથમાં ત્યારે મેક્સિમમ પ્રવાહમાંથી પસાર થાય એટલે મેક્સિમમ પ્રવાહ પસાર થવા માટેની શરત કઈ તો બેટરીઓનો આંતરિક અવરોધ જે આવે સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર બેટરીના સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર શું થાય બાહ્ય અવરોધ થાય ત્યારે આપણે એમ કહી શકાય કે પરિપથમાં પ્રવાહ જે છે એ કેવો થાય મહત્તમ પસાર થાય